ખેડામાં પોલીસ કર્મીને ધમકાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં સતીશ કુમાર નામનો વ્યક્તિ પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખ આપી રહ્યો છે. ટ્રક ડ્રાઈવરને થોડી માત્રામાં પોસ્ટોડા લઈ જવા મંજૂરી આપવાનું કહ્યું. કપડવંજની રેલિયા ચેકપોસ્ટનો આ વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મીઓને ધમકાવતા જોવા મળ્યા હતા ભાજપના નેતા. પોલીસ કર્મીને નેતાએ ધમકી પણ આપી. વિડીયો ગૃહ રાજ્યમંત્રીને પણ મોકલી દેવાની ધમકી આપી છે. 300 ગ્રામ સુધી પોસ્ટોડા લઈ જતા ડ્રાઈવરને ન રોકવા માટે ધમકી આપી. સતીશ કુમાર પોતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેમ ગણાવે છે, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં આવી હિંમત કેમ થઈ શકે, તે મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે. यहाँ पर कितने स्टाफ है आपके पास? आप ना मैं नहीं, आप कौन है? मैं तो बाइक रख के मेरे को बनाना आप आधार कार्ड दिखाएंगे, आप यूनिफॉर्म में है. तुम्हारे इस चेकपोस्ट पे किसी ड्राइवर के साथी का आपका वीडियो आ गया ना, तो डायरेक्ट वो वीडियो गृह मंत्री को जाएगा. ना ये तो बात सही सही नहीं, मैं क्लियर बोल रहा हूँ. मैं हिंदी में बोलो तो हिंदी में, गुजराती बोलो, लेकिन मैं क्या बोल रहा हूँ, मैं राष्ट्रीय अध्यक्ष हूँ मैं पूरा इंडिया का. आप किसी ड्राइवर को ओनली फॉर वाइन चेक कर सकते हो, वो भी आपको मुखबरी बने तो. ओके, आपके अरवली एसपी, खेड़ा एसपी, पूरे गुजरात के एसपी को मैं बात कर सकता हूँ आपको. अगर किसी आदमी को प्राइवेट कोई आदमी किसी ड्राइवर को बुकी रखते हो ना, तुम आया ना बोलो. मैंने खुद वीडियो आया मेरे पास, वीडियो तो तुम्हारे चेहरे का वीडियो देखता हूँ मैं. तुम्हारे को फिर भी माफी दे रहा हूँ मैं. ऐसे किसी भी ड्राइवर को पैसा नहीं करेगा. अगर मेरे पास वीडियो आ गया ना तुम्हारे, बाद में मत बोलना. सही है गलत है? नहीं. आज मोटा भाई क्या बोला? सही. ये जो है कौन सा चौकी है? खेड़ा जिला का चौकी का नाम क्या है? रेलिया चेक पोस्ट. साथियों, मैं सतीश कुमार जांगड़ा, राष्ट्रीय अध्यक्ष भाजपा से. તો હાલ તો આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. સતીશ કુમાર નામનો વ્યક્તિ પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ઓળખ આપી રહ્યો છે. ટ્રક ડ્રાઈવરને થોડી માત્રામાં પોસ્ટોડા લઈ જવા મંજૂરી આપવાનું તેને કહ્યું. કપડવંજની રેલિયા ચેકપોસ્ટનો આ સમગ્ર વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ કર્મીઓને ધમકાવતા જોવા મળ્યા ભાજપના નેતા. પોલીસ કર્મીને નેતાએ ધમકી પણ આપી. વિડીયો ગૃહ રાજ્યમંત્રીને પણ મોકલી દેવાની ધમકી આપવામાં આવી છે. 300 ગ્રામ સુધી પોસ્ટોડા લઈ જતા ડ્રાઈવરને ન રોકવા માટેની ધમકી આપતા તેઓ આ વિડીયોમાં નજરે પડી રહ્યા છે અને પોતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવે છે. સતીશ કુમાર પોતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેમ ગણાવે છે, તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં આવી હિંમત કેમ થઈ શકે, તે મહત્વનો સવાલ હાલ તો ઉદ્ભવી રહ્યો છે. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે હવે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. ખેડામાં પોલીસ કર્મીને ધમકાવવામાં આવી રહ્યા હતા એ સ્પષ્ટ આ વિડીયોથી વાકેફ થાય છે.